ગુજરાત અને સમગ્ર દેશની અંદર સૌથી મોંઘી સરકાર મોદી સરકારના પાપે સતત કોમર્શિયલ ગેસની અંદર વધારો ઝીકવામાં આવી રહ્યો છે। કોમર્શિયલ ગેસમાં વધારાના કારણે દેશમાં જે રેસ્ટોરન્ટો ચાલે છે, નાના નાના ધાબાઓ ચાલે, એ તમામ ઉપર સીધી એની અસર આવે છે। આ કોમર્શિયલ ગેસનો ભાવ વધારો ઝીકવાના કારણે અનેક એની મોંઘવારી ઉપર અસર સીધી આવે છે અને સરકાર દ્વારા 2026ની શરૂઆત થઈ 1 જાન્યુઆરીથી સતત 7મી વખત આ વધારો ઝીકી દેવામાં આવ્યો છે અને આજનો આ 1 મેથી લાગુ કરવામાં આવેલો ભાવ વધારો કોમર્શિયલ ગેસમાં એ 900 રૂપિયાથી પણ વધુ છે। એટલે કે આ વધારાના કારણે કોમર્શિયલ ગેસનો 19 કિલોનો જે સિલિન્ડર છે એ 3100 રૂપિયા આસપાસનો થઈ જશે। એટલે કે જે સિલિન્ડરનો ભાવ 1 જાન્યુઆરી 2026થી શરૂ થતો હતો તે સમયથી લઈને આજ દિન સુધી 1 મે સુધીમાં 1500 રૂપિયા જેટલો વધારો, એટલે કે લગભગ બમણા ભાવ કોમર્શિયલ ગેસના કરી દેવામાં આવ્યા છે। આ જંગી ભાવ વધારો, બીજો ભાવ વધારો રાહ જોવે છે, કારણ કે સાહેબ ચૂંટણીમાંથી મુક્ત થયા અને હવે આગામી સમયની અંદર પણ મોંઘવારીનો માર્ગ માટે દેશની જનતાએ અને ગુજરાતની જનતાએ તૈયાર રહેવું પડશે। અગાઉ કોમર્શિયલ ગેસની સાથે સાથે ઘરેલું ગેસ ઉપર પણ વધારો ઝીક્યો હતો, પણ વચ્ચે ચૂંટણી હોવાથી એ ભાવ વધારો આપણને આવ્યો નથી। એ હવે નજીકના સમયમાં આવશે। ખાતરની અંદર પણ ભાવ વધારો કહેવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય બજાર અને યુદ્ધના ઓછાયા વચ્ચે આ ભાવ વધારો એવું નાટક કરનાર કેન્દ્રની મોદી સરકારે પોતાની એનર્જી મેનેજમેન્ટ દેશ માટે કર્યું નથી। એનું રિઝર્વ કઈ રીતે રાખવું, એનું આગોતરું આયોજન કેમ કરવું, એમાં સદંતર નિષ્ફળ ગઈ છે। જે સરકાર સત્તામાં આવવા માટે બહુત મહેંગાઈ કી માર એવું 2014માં નારો આપ્યો હતો અચ્છે દિનનો, એ મોદી સરકારે 2026માં સૌથી મોંઘી સરકાર અને ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના દિવસો ગાયબ કરી દીધા અને એ લોકો આર્થિક હાલાકી ભોગવે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકાર દેશની અંદર છેલ્લા 1 વર્ષની અંદર એનર્જી મેનેજમેન્ટ ક્ષેત્રે શું કામ કર્યું, કોમર્શિયલ ગેસનો કેટલો જથ્થો છે આપણી આગળ રિઝર્વ, પેટ્રોલ ડીઝલનો જથ્થો કેટલો રિઝર્વ છે, એ તમામ બાબતની વાત દેશની જનતાને કહેવું જોઈએ। કારણ કે મનની વાત બહુ થઈ છે, એના માટે તમે કરોડો રૂપિયાની જાહેરાત કરો છો, પણ સામાન્ય જનતાની વાત ક્યારે થશે, એના દિલની વાત ક્યારે થશે, એ બહુ જરૂરી છે। એટલે પુનઃ કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરીએ છીએ કે આ કોમર્શિયલ ગેસના ભાવ વધારાને કારણે મોંઘવારીનો આસમાન તરફ જશે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા માટે આપણે માનસિક તૈયારી રાખવાની છે। ગમે ત્યારે 20થી 25 રૂપિયાનો વધારો દેખાઈ રહ્યો છે અને ખાનગી કંપનીઓએ, ઓઇલ કંપનીઓએ, એ સરકારી હોય કે ખાનગી, તમામે જે દેશના સામાન્ય નાગરિકોના ખિસ્સામાંથી 35 લાખ કરોડ રૂપિયા, હું પુનઃ એ વાતને કહું છું, આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં સૌથી સસ્તું ક્રૂડ એ ભાવ ઘટાડવાનો લાભ દેશની જનતાને નથી આપ્યો। એ એક્સાઇઝ અને અન્ય રીતે ઓઇલ કંપનીઓએ અને કેન્દ્ર સરકારે 35 લાખ કરોડ રૂપિયા દેશની 140 કરોડની જનતા ઉપર સીધી લૂંટ ચલાવી છે। એનો પણ એમને હિસાબ આપવો જોઈએ, તો દેશ જાણી શકે કે આ મોદી સરકાર કેટલી મોંઘી સરકાર છે।